જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું સુવાની ભાજીમાંથી સબ્જી બનાવીશું। તો એકદમ રસાવાળી આ સબ્જી છે અને એમાં મેં મગની દાળ નાખી અને આ રેસીપી બનાવી છે। તો ચાલો એમાં શું શું પડે છે એ રેસીપીનું વસ્તુ જોઈ લઈએ। તો સૌપ્રથમ પહેલાં મેં આ એક પૂરીઓ મેં સુવાની ભાજી લીધી છે। થોડી મગની દાળ છે, ધાણા છે, લીલું લસણ છે અને રૂટિંગ મસાલા છે અને થોડું લસણ લીધું છે, ડુંગળી અને ટામેટાં છે। બસ આટલી જ વસ્તુ છે। તો આ રીતે મેં ઝીણી ઝીણી ચોપ કરેલી છે। જે સુવાની ભાજી આવે છે એના 2 પૂરિયા લીધા હતા અને આ રીતે ઝીણી ઝીણી સરસ ચોપ કરી અને હું વસ્તુ બધી ફ્રીજમાં મૂકું છું। તો આ રીતે સરસ મેં મૂકી દીધી છે અને ત્યાર પછી હવે આપણે એને ધોવાની છે। તો પહેલાં જેટલી બનાવવાની હોય એટલી આપણે કાઢી લેવાની છે અને એને સરસ 5 મિનિટ આ રીતે પાણી નાખી અને પલાળી દેવાની હોય છે, કારણ કે આમાં વધારે પડતું બહુ માટી હોય છે એટલે ધોવી બહુ જરૂરી છે અને થોડીવાર પલાળી બી રાખવાની। તો આ એકદમ હેલ્ધી રેસીપી છે અને એકદમ સરસ અત્યારે જે શિયાળામાં સુવાની ભાજી બહુ જ મળે છે, તો જરૂરથી બધા ટ્રાય કરજો અને બનાવજો। તો પહેલાં મેં કઢાઈમાં 2 ચમચી તેલ નાખી દીધું છે અને તેલ નાખ્યા પછી થોડીક રાઈ નાખી દીધી છે। રાઈ પછી થોડી મેથીના દાણા નાખ્યા છે અને આ બધી વસ્તુને આપણે સરસ તેલમાં સાતળીને બનાવવાની છે। થોડાક મેં મરચાં બી નાખ્યા છે। લીલા મરચાં ખાતા હો તો તમારે નાખવાના, નહીતર તમે સ્કીપ કરી શકો છો। ત્યાર પછી મેં થોડીક સૂકી ડુંગળી નાખી છે અને આ જે મગની દાળ મેં 2 ચમચી લીધી છે એને બી આપણે સરસ તેલમાં સાતળી દેવાની છે। ત્યાર પછી ટામેટાં નાખ્યા છે। આ બધી વસ્તુ નાખ્યા પછી લગભગ આને આપણે 5 થી 7 મિનિટ સુધી ધીમા તાપે થવા દેવાનું છે અને આ મેં છેલ્લે નાખ્યું છે લીલું લસણ। લીલા લસણનો બહુ જ આ સબ્જીમાં ટેસ્ટ સારો આવે છે, તો જરૂરથી બધા ટ્રાય કરજો આ રેસીપીને અને બહુ જ હેલ્ધી રેસીપી છે। આ તમે સબ્જી બનાવો તો અત્યારે શિયાળાના સિઝનમાં અત્યારે જે સાંધાના દુખાવા હોય એ સુવાની ભાજી ખાવાથી એકદમ શરીરને રાહત રહી છે। તો લગભગ એને 7 મિનિટ સુધી મેં ધીમા તાપે આ રીતે થવા જ દીધું છે। એકદમ સરસ તમે જોઈ શકો છો, ટામેટાં બી એકદમ સરસ ગળી ગયા છે અને આ જે મગની દાળ છે એ બી સરસ આ રીતે પોચી થઈ ગઈ છે। તો આ રીતે બનાવશો તો એકદમ એનો ટેસ્ટ બહુ સરસ આવે છે। ત્યાર પછી મેં જે સુવાની ભાજી છે એને બી ઉપર નાખી દીધી છે। હજુ આપણે મસાલો નથી કરવાનો, આને હજુ સતત આપણે બીજી 5 મિનિટ સુધી ધીમા તાપે થવા જ દેવાનું છે, ઢાંકી દેવાનું છે ઢાંકણું। અને તે સરસ બધો જે આપણે નીચે મસાલો છે એ બધો મિક્સ કરી અને આને વરાળે જ આપણે થવા દેવાનું છે। બિલકુલ પાણી અત્યારે નાખવાનું જ નથી, તેલમાં સરસ બધું સાતળી દેવાનું છે। હવે લગભગ 5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો જો મસાલા જોડે બધું એકદમ સરસ આ રીતે મિક્સ થઈ ગયું છે અને સરસ દાળે પોચી થઈ ગઈ છે અને જે સુવાની ભાજી છે એ બી એકદમ સરસ એમાં તેલમાં શેકાઈ ગઈ છે। તો આ રીતે આવી રીતે બનાવશો તો જરૂર જે રિયલ ટેસ્ટ છે સબ્જીનો એ આવશે। પહેલેથી પાણી બહુ નહીં નાખી દેવાનું સબ્જીમાં, તો પાણી નાખશો તો તમારી સબ્જીનો ટેસ્ટ સારો નહીં આવે। એટલે આ રીતે મેં પહેલાં સરસ તેલમાં જ સાતળી અને કર્યું છે। ત્યાર પછી હવે આપણે એમાં મસાલા કરવાના છે। તો મસાલા બી મેં સિમ્પલ જ કર્યા છે। થોડુંક મેં સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અને ત્યાર પછી થોડું લાલ મરચું નાખીશું આપણે। તમે જે કોઈ પણ કશ્મીરી ખાતા હો તો કશ્મીરી બી નાખી શકો છો, પણ મેં લીલા મરચાં નાખ્યા હતા એટલે રૂટિનનું જે મસાલો નાખતા હોય એ જ મસાલા કર્યા છે। મેં કોઈ ગરમ મસાલાય નથી કર્યા। તો બી આ એકદમ સરસ જે સુવાની ભાજી અને મગની દાળ નાખેલી સબ્જી બહુ સરસ ટેસ્ટી થાય છે અને આની જોડે જો તમે ભાખરી અથવા બાજરીનો રોટલો બનાવતા હો તો બહુ સરસ થાય છે। પણ મેં થોડીક એકદમ ડ્રાય નહીં બનાવી, મેં થોડીક રસાવાળી બનાવી છે, કારણ કે બાજરીના રોટલા જોડે આ રસાવાળી સબ્જી બહુ સરસ થાય છે। તો હજુ આપણી લગભગ 50% જેટલી જ બની ગઈ છે, પણ તો બી આપણે હજુ રસો કરવા માટે મેં થોડુંક ઉપરથી અડધા ગ્લાસથી ઉપર થોડુંક પાણી નાખ્યું છે, કારણ કે હજુ થોડી દાળ કાચી છે મારી। એટલે આ રીતે હજુ એને આપણે 7 મિનિટ સુધી ધીમા તાપે થવા જ દેવાનું છે અને હવે તમે જોઈ શકો છો મારી દાળ બી ચડી ગઈ છે અને જે સબ્જી છે એનો ટેસ્ટ કલર છે એ બી ચેન્જ થઈ ગયો છે, કારણ કે એ વસ્તુ
બધું આપણી વસ્તુ પાકી ગઈ છે, એકદમ સરસ બની ગયું છે. તો આ હવે મારું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે એક સર્વ કરવાની છે, તો એક પ્લેટ લેવાની છે અને આ મારી સબ્જી રસાવાળી સરસ તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, મને બોલવામાં બહુ તકલીફ પડતી હતી કારણ કે મને વારે ઘડી એટકી ચડતી હતી, તો બી મેં એડિટિંગમાં તમને આ રીતે બતાવ્યું છે. તો આ રીતે સરસ રસાવાળી સબ્જી, જે સુવાની ભાજી અને મગની દાળ સાથે બહુ સરસ રેસીપી થાય છે. તો જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જો હજુ સુધી તમે કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય, પહેલી વાર વિડીયો જોતા હો તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ન્યૂ સબસ્ક્રાઈબરો પહેલી વાર વિડીયો જોતા હો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો આ રીતે એકદમ હેલ્ધી જે મગની દાળ અને સુવામાંથી બનતી સબ્જી છે. તો બધાને જય શ્રી